અને બાપુ પેલા લાઈટ નહોતી ને દાદા, ત્યારે શાંતિ બહુ હતી. હિમાળા સાંભળતા વગર માઇકે. આ વડીલો બેઠા ને બધાને ખબર છે. ભરતભાઈ એટલે બાપુ ઘણા થાળની વાટે હોય, વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય, આરોગને નંદલાલ રે મારા પ્રેમાની થાળ, તા તો વાડીએલી વસૂટી ગયો. માધવ દાસ ના, તા તો એ ખડકી માર માધવ દાસ ને બે હાર થઈ જાય. સાહેબ બેઠા એટલે યાદ આવ્યું, એક ડોક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું. હાવ પાતળો જોક છે, ઝીણો એવો હાવ. અમુક તો બાપુ ખરેખર દર્દી લબર જેવા જ હોય. એ તો પછી ડોક્ટર પંપ મારીને વળે એને કાંઈ એ જ કાયર હોય એમાં ડોક્ટરે શું કરી લે? એ સાહેબ મને કાંઈ થાય તો નહીં. આ કોરોનામાં અડધા બીકમાં મરી ગયો. ડોક્ટર એમ કહે ને કે તમને કોરોના છે, તો મને કો તો એટલું બધું રોના ન્યાજીને બોલ્યો. બોલો એટલી ઉતાવળે ઝપટથી નીકળી જાય. ખરેખર બહુ કોરોનામાં હકીકત હો બાબા, હકીકત કહું સાહેબ. આજ હું બોલું, મેં માસ્ક નહોતું બાંધ્યું, હું કોઈ દર્દીને અડ્યા વગર નહોતો રહ્યો. તમે કહેશો શું કામ? બાપુ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે, તળાજામાં તું, એટલે જવાબદારી એટલે તું અહીંયા કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો. અહીંયા આપણે 100 બેડ સુધી પહોંચી ગયા હતા. બાપુએ એટલું કીધું ને કે ન્યાય તમે સંભાળજો છોકરાઓ બધા, પણ ધ્યાન રાખજો, સંભાળજો એમ કીધું ને. ન્યાલે 110% ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ હોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો જોઈએ, આપણને કાંઈ થવાનું નથી, વાત ફાઇનલ છે. અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે હતા. 2 વાર હોસ્પિટલ આવતા, તો વીકમાં 2 વાર મુલાકાત લેવા, પણ 2 વાર ડોક્ટરોને ખીજાણા કે આ કેમ નથી કાંઈ માસ્ક બાંધતા નથી. અને બધા, અને ખરેખર હું બાપુ ખાટલે બેહી અને માડી કોઈ હોય, કોઈના સગા દીકરા નો આવતા હોય, પરિવાર નો આવતો હોય, એનું માથું કસીને કહે ને માડી ખરેખર તમને કોરોના નથી, નહીં હું થોડો તમને અડું. આ એટલું કહી ને તો એ માણસ બેઠા થઈ જતા હતા. બાપ આ નવો સત્ય છે, એની હિંમત જ માણસને. બાકી થવાનું એ થાય જ તે, પણ અમુક તો બીકમાં મરી ગયો. હા પડખે વળે તો ઓલાને કાંઈ નહીં, હું કે હાર્મની કરતા હતા. એક પાછું કોઈ ઓલા એક છોકરા અને બાપાને ખબર કાઢવા, દાદાને દાખલ કરેલા ને વેન્ટિલેટર ઉપર હતા. તો જાતો હતો ને તો એનો દીકરા કીધું પપ્પા મારે દાદાને જોવા આવવું છે. એને હારે લીધે તે કાસમાં લઈ તેડીને દેખાડ્યો. ક્યાં લઈ જાવ? એટલે છોકરાને આમ તેડીને કાસમાં લઈ દેખાડ્યો, જોઈ લે બેટા જોઈ. ત્યાં ઓલાને વેન્ટિલેટર એટલે બધે ભૂંગળિયું ભરાવેલું, શેડા બાંધેલા. દાદા મશીનના તારા ઘરે જઈને દાદીમાં પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? તા કે દાદીમાં મારા દાદાને ચાર્જિંગમાં મૂક્યા હતા. એટલે તો મોબાઈલ જોયા હોય એને એમ કે દાદાનું ચાર્જિંગ ઘટી ગયું છે. અને પાછું સાહેબ આપણે લહેર કહેતા એને, પહેલી લહેર ને બીજી લહેર. કોરોના પહેલા લીલા લહેર હતા ખેજીભાઈ, કોરોના પહેલા લીલા લહેર હતા. કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ, એકલી લહેર રહી. તમને એટલે પહેલા રાઉન્ડમાં તો ડેડ બોડી ન આપતા હોસ્પિટલ, ત્યારે એવું હતું બધાને કે ટૂંકમાં પતી જશે. પણ પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટવા, પછી ધીરે ધીરે દેવા મીડ્યા કે લઈ જાઓ. એટલે ઓલા વાહડેલે આમાં આખી કીટ પેક હોય, મોટું મોટું દેખાય નહીં, કીટમાં પેક કરીને જ આપતા. અને વાહડેલે આખા લઈને કોણ કોને લઈ ગયું મારામાં ખબર જ નથી. પિતૃ એવા આટીએ સુડ્યા છે. એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ, તો ઓલા લઈ ગયા. કીટમાં પેક હતો, અહીંયા માથે લખેલું માયા વીરા, કાગળ લઈ ગયા. એને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, 12મું કરી નાખ્યું. કુરિયરથી હરિદ્વારમાં ફૂલ મોકલી દીધા. અને દાદાએ હરિદ્વારથી કીધું હું પહોંચી ગયો છું. 15 દી ગયા તો પાછો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ. બોલા કે હું એક દાદો તો લઈ જાઉં, હું દાદાને ખાઈ હોય દાદો લઈ જાઓ, દાદો લઈ જાઓ.
અરે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે, માયાવીરા સાજા થઈ ગયા છે. ન્યા ગયા ને તો દાદો બીડી ટેકાવીને બેઠેલો, તગારામ વીસી પીડ્યો એમ. અવળી છોકરાને ગાળ્યું દે, ક્યાં હતા મહિનો દે મારા દીકરા મોઢા નો દેખાય. ઓલા કે આપણો દાદો તો જીવે ડોહો. દાદાને ગાડીમાં બેહાડીને પછી ઓલા ઓફિસમાં ગયા ને, મહિનાથી પેલાની રસીદ આપી કે આ અમે મહિના પેલા એક લઈ ગયા. એ કોણ? હવે છેલ્લે છરવાળો કાલ લે છે. આમ આઠીએ ઘણું સડ્યું તો, એટલે અઘરું છે. બાપુએ દીવો કર્યો, થાળ બોલ્યો, ઓલો બાપુ બરોબર માધવદાસ ને હારવાર ખડકીમ ગયો, વાળું બાકી, પ્રસાદ વેસાતો હતો ને આમ બેઠો. અમુક પ્રસાદ વેચવા વાળા, પ્રસાદ આજો વરો કરવા વાળા કરે, પણ અમુક પીરીશા લોભિયા બહુ હોય. લોભીના પેટનો વેચતો હતો ને, જેટલી રસીદ ફળાવો એટલો પ્રસાદ મળે. આમાં તો રસીદ નહોતી, અહીંયા તો નાથો ભાઈ જ વેચતો હતો આપણો ગામનો. તે આમ સોપડતો જાય મારા દીકરો, બોલો સીતારામ, બોલો સીતારામ. બોલો કે તારો ખાવો કે સાટવો, હું સીતારામનો દીકરો. આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું, લીંબુ જેટલું નાખ ને વાડીએ લઈ જાઓ, હું એટલું નાખ જ્યાં જ્યાં તારા બાપનો છે નાખ ને. બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો હોય તો નાખ ની આમાં બે નાખવા દો આગળ પા નાખ આમાં. બોલો કે ન નાખું તો કઈ નહીં, તો જોયું ને આમાં બીજું થોડું બાંધવાનું હોય ભાઈ. પણ આને જો કે હજી લેવો તો છે, બાકી હતા ને છે લેવી જ. પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો. ઘટના કેવી છે, વાં તારડામાં ખાલી થઈ ગયો, વાહે કૂતરું ડુબરકું મારી ગયું. એ પ્રસાદ મળે એમાં લોભ ન કરવો વાલા, પણ પ્રસાદ સદગુરુનો ઘરનો હોવો જોઈએ, પ્રસાદ કૃષ્ણનો હોવો જોઈએ, પ્રસાદ રામનો હોવો જોઈએ, પ્રસાદ શિવનો હોવો જોઈએ, પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ. પછી એનો કોઈ પલો ન પકડી શકે. તલગાજાડાની ભૂમિમાં જય જય સિયારામ થઈ જાય ને એટલે અયોધ્યા હોંકારા કરતું હોય છે. એવી આપણી આ પાવન ભૂમિમાં, પાવન તીર્થમાં અને શેની ઉપમા આપી શકાય? પ્રથમ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠને પ્રણામ, પૂજ્ય બાપુને પ્રણામ, ચિત્રકૂટના હનુમાનને પ્રણામ, પૂજ્ય શરદ દાદા, પૂજ્ય પાર્થ બાપુ, આશીષભાઈ, ઉપસ્થિત તમામ વડીલોના ચરણોમાં પ્રણામ કરી, આમાં જેણે જેણે દાન આપ્યું એને પ્રણામ કરી, જે સ્વયંસેવકોએ આમાં સેવા આપી એને પ્રણામ કરી, અને આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, આ બધાના ચરણોમાં પ્રણામ કરું છું. ચૈત્ર મહિનો છે, સરસ મજાનું ભાગવતનું આવું રૂડું આયોજન છે. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકેટ નકામું, ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું અમારે તપેલ્યું ધોવા આવવું. હા, એમાં બાબુ હમણાં ચૂંટણી આવી ને તો ચૂંટણી દી એક દાદા મત દેવા ગયા. એટલે મત દેવા ગયા ને ત્યાં જે આપણા ઓલા પોલીસ એજન્ટો હોય ને, સ્લીપ કાઢતા હોય અને જે મત દઈ ગયા એની સાઇન કરતા જાય, એટલે એને જઈને પૂછ્યું કે તારે કાકી મત દઈ ગયા? બોલો ખબર જોઈ લો કે હા દઈ ગયા, તારી ભલી થાય. 15 વર્ષ આ ત્રીજું મતદાન છે, ગુજરી ગયા 15 વર્ષ થયા, પણ મત માળી દઈ જાય ભેગી થતી નથી. અહીંયા જયારે આવો હું તો ઈ હાટો આવું છું, જો આયા જો ભેગા થઈ જાય જયારે આવું ત્યારે મતદાન નીકળી જ ગયું હોય. ઓલું ટપકું કરે ને, ટપકું મત દેવા જાય તે લગભગ અહીંયા બેનો બેઠા હોય, હવે તો આ સ્ટાફ બધો. તે એક બેન મત દેવા ગયા ને એટલે ઓલા બેન આમ કાળું ટપકું કર્યું, એટલે બેને પૂછ્યું કે બેન આ કેટલો સમય કાળું રહેશે આ ટપકું? તો કે 2 મહિનો તો ખરું. તો ઓલી બેન અંબોળો ખોલીને વાળ કાઢ્યા, તો આને જ રંગી નાખો ને, અમારે 15 દિવસે પોતા મારવા પડે. તો કે અમે મતદાન કરાવવા આવ્યું, માથા રંગવા નથી આવ્યું. અને હરખાય મતદાન કરો ને, આમ થાય માથા રંગા લેવા દેવા વગેરે ના. હા.